મારી બેબી ધોરણ 3માં ભણે છે, દેવાંશી. આજે 6 દિવસની જે શિબિર હતી એમાંથી અમને ઘણું બધું સાહેબે શીખવાડ્યું. અમને એવું લાગે છે કે ખરેખર આપણે બધાને આવવું જોઈએ અને સાહેબે આપણો માનવ શું છે એ વિશે પણ સમજાયું. આપણા અંદરની જે ખોટી ખોટી જે ઈચ્છાઓ છે, ઈર્ષ્યા, વેમ, એ વિશે બધી વાત કરી અને અમે અમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ઓયકણ આવીએ છીએ. અને બીજું કે સુખી થવા માટે આપણે જે આપણી સુવિધાઓ, જે અનુકૂળતાઓ શું એના પાછળ જ આપણે ભાગીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતારવા જેવું જે છે, જે સમજણ, સન્માન, જે ભાવ એ હોવું જોઈએ, એ આપણે કોઈ એના ઉપર તો ધ્યાન આપતા જ નથી. અને અમે એવું વિચારીએ છીએ કે અમારું બાળક આગળ જઈ અને એક સારો માણસ બને. બહુ સરસ, બહુ સરસ. બસ એ બહુ સરસ, સરસ. એકાદ બે પ્રશ્ન છે એ તમને કહું, બરોબર? તમે જે વાત કરી એમાં તો ઘણી બધી વસ્તુ અગત્યની આવી જ ગઈ, પણ જે તમે વાત કરી કે અમે અત્યાર સુધી છે એ પ્રયાસ કર્યો કે આપણે છે એ સુવિધા માટે પ્રયાસ કરશું તો આપણે સુખી થઈ જશું અને સમજણ અથવા તો ભાવ માટે આપણે છે એ પ્રયાસ નથી કરી શક્યા. તો શું લાગે છે કે સમજણ આપણી અંદર આવે અને જે ભાવ છે જેને હું સમજી નથી શકતો, જેમ કે સન્માન એટલે શું, વિશ્વાસ એટલે શું, એ પણ મારી અંદર ડેવલપ થાય, એનો વિકાસ થાય, એના માટે મારે શું કરવું પડશે? સુવિધા આવે એના માટે તો મારે કંઈક કામ ધંધો કરવો પડશે. એવી જ રીતના સમજણ કે ભાવ આવે મારી અંદર, એને હું સમજી શકું, એના માટે શું કરવું પડશે? સમજણને ભાવને આવે આપણે પોતાની જાતને બદલવી પડે, બદલવી પડશે, વ્યક્તિગત રીતે. બરોબર છે. અને એના માટે તમારે સમજવું પડશે. સમજવું પડશે. સમજવા માટે છે એ અલગથી સમય કાઢવો પડશે. સમય કાઢવો પડશે. એવું નથી કે આપણે જે કામ કરીએ છીએ કે ધંધો કરીએ છીએ એનાથી સમજણ આવી જશે, તો એના માટે અલગથી સમય કાઢવો પડશે એવું તમને લાગે છે? ઓકે, સરસ, ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ.